અને હમણાં આવ્યો હું ઘેર ના જો આપણી એક્ટિવાનો હાલ ઓને પેટ્રોલ એને આવી અને ધોરાવાની બી હા જો બાબા બધા ભાઈઓના નવા વિડીયોમાં તમારું સ્વાગત. આજનો વિડીયો જે છે હું લોંગ વિડીયો બનાવું. હમણાંનો ફિલહાલ હવાનો ટાઈમ થઈ રહ્યો 10:30 થઈ ગયા અને હમણાં હું ઘેર હું થોડી વારમાં બહાર જાઉં એટલે પછી હું હવે કન્ટિન્યુ કરું છું કે ઘેર તો હાલું કરીએ એટલે બહાર જાઉં એટલે હું કન્ટિન્યુ કરું. તો ચલો ગાઈસ 10 મિનિટમાં આપણે બહાર જઈએ પછી હું કન્ટિન્યુ કરું. તો જય બાબારી ચાલુ કરીએ હવે ગાઈસ. હમણાં હવે ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ. હવે કને અમારા ભાઈ હોવા તો ગાઈસ આજ આપણે આપીએ હોમ ટૂર. મારું ઘર છે એવડું એમ બરાબર. 5 મિનિટમાં હું હવે ચાલુ કરું આ હોલથી લાઈન છેલ્લે સુધી બરાબર. 5 મિનિટ હું હાલત બતાવું. તો ગાઈસ આ હા જે આપણા મેન ગેટ અને મેન ગેટથી ઓમ જઈએ તો આપણા બા બેઠા છે. બા પછી આ આપણો હોલ એક આવડો જોઈ શકો છો અને આ પેલી બાજુ બધા આપણા ફોટા છે. આ આપણા બાના મમ્મી પપ્પાના મારા રવાપીનો ગણપતિનો યો સેટ 4નું હજુ ખાલી 2016 બરાબર. એના વચ્ચે આ રૂમમાં જઈએ. અહીંયા લાઈટ કરવા દો પહેલાં. આ રૂમ આવી જાય બા એને હોય ઊંઘી બરાબર. માતાજીનો મઢ દર્શન કરો અને તો આ રૂમ બાજાનો 2 ખાટલા હોય ઢળાઈ મતલબ હોય ઊંઘી 2 ખાટલા હોય આવી જાય અને અમે હોય ઊંઘીએ બરાબર. અને આ માતાજીનું મંદિર પછી આ રૂમ કિચન રૂમ. આંખો બંધ કરીએ લાઈટ ચાલુ કરીએ જોઈ લો. ટાઈમ 1 વાગી ગયો. જો હમણાં જ ખાધું બરાબર. ને આ કોક આપણું ઘર અને ચેડી આવી જાય હા બાથરૂમની અને આ ચેડી બી માપનો હોલ જગ્યા વાહણ ધોવાની કાર્યક્રમ ચાલુ હમણાં અને આટલું કોક આપણું ઘર હ બરાબર. અને બંધ કરી દઈએ હવે. એ આ એક મંદિરવાળો રૂમ અને લાઇટ બંધ કરીએ ને અહીંયા આપણો હોલ બરાબર. તો અને ફિલહાલ હમણાં જ હું બહાર જતો હું નહીં. હમણાં ઘેર ને ઘેર હું એટલે કોઈ બહારનું તમને ફરવાનું મતલબ જોવા નહીં મળે. હમણાં ગણપતિ વિસર્જન કરીને આવ્યા એ બી હું મિની બ્લોગ બનાવ્યો હતો બરાબર. હવે લોંગ બ્લોગ બનાવવાની ટ્રાય કરું હું. લોંગ બ્લોગ થાય એટલે લોંગ બ્લોગ નાખવાના હોય. બાકી મિની બ્લોગ હવે ઓછા કરી દેવાના હોય બરાબર. તો જો બી ફરવા જાવીએ લોંગ બ્લોગ જ આવશે મોસ્ટ ઓફલી. બાકી અમુક જગ્યાએ મિની બ્લોગ આવશે. હવે ફરવા જઈએ એ પ્રમાણે વાત બરાબર. પછી વિચાર ચોક જવાનો હવે જોઈએ જો જઈએ કેટલા જણા આવી ભાઈબંધ બધા દેવાને લઈ જઈએ. દેવાયન જયલો તો આવે નહીં અને થોડોક બરાબર. તો દેવાયન જઈએ બધા છો. તો ચલો આજે કન્ટિન્યુ કરું કાં તો હવે બપોર તો હોઈ જાઓ ઊંઘ આવો વહેલા ઉઠો તો બરાબર. તો હોજે હું કન્ટિન્યુ કરું 3 ચોક જઈએ આપણે. તો ચલો હોજે મળીએ. તો ફાઇનલી હવે 4 વાગ્યા 4 સાડા 4 જેવા થઈ ગયા અને હું હમણાં ઉઠીને દુકાને આવ્યો. તો થોડી વાર દુકાન બી આવું પછી આપણે બહાર જઈએ. અને હમણાં આવ્યો હું ઘેર ના જો આપણી એક્ટિવાનો હાલ ઓને પેટ્રોલ એને આવી અને ધોરાવાની બી હા જો દોડ થઈ ગઈ હા. તો આનું પહેલું કામ પેટ્રોલ ભરાવીએ પછી ધોરાઈ દેવું એટલે કમ્પ્લીટ
થઈ ગયા બરાબર. તો પછી રાતનો ટાઈમ થઈ ગયો અને આપણા બા બેઠા છે અને ટાઈમ બી જોઈ શકો 8 વાગવા આવ્યા છે બરોબર. અને બાના લીધે તો ફેમસ થઈ ગયો સૌરભ જોશી ये हमारी अम्मा है. अम्मा क्या बोलना चाहती है? हेलो गाइस वेलकम. મારે નહીં કચ્છી દેખાય. પણ તમે બોલો કશું સંદેશો આપો કોઈને આલવું હોય તો કોઈ બોલો સંદેશો આલો કોક તો બોલો. હું બોલું તો કોક બોલો. હા ચલો લસી બેન દે સંદેશો આલો. લસ્સી બે નહીં જોતા. તારી છોકરા શીખીને એવું કોક કેવું બોલો. હા મારે છોકરા નોકરી મળજો, મારા છોકરાને ભણવાનું બે આપજો, મારા છોકરાને સારો ધંધો આપજો, સારા વિડિયા શીખવાડજો, બધું સારું શીખવાડજો. લો બીજું તો ગાઈસ ફાઇનલી હવે રાતનો ટાઈમ થઈ ગયો, લગભગ 10:30 થઈ ગયા છે બરાબર. હવે આપણે આ બ્લોગ અહીંયા જ એડ કરી દઈએ. વધારે કોઈ ફર્યો એવો ને મેં મારું હોમ ટૂર આપ્યું, બાકી થોડો ઘણો આમથી આમ ફર્યો બરાબર. એ ડિટેલ તમને આપી દીધી. બહુ દાડાથી મારા બનાવું હતું પણ મેં કીધું હમણાં બનાવું. દાડા નીકળતા હતા એટલા ઘડી મેં કીધું ચલો ભાઈ આજે બનાવી દઈએ. તો બનાવી દીધો. ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. નેક્સ્ટ વિડીયો મળીએ. જય બાબારી.